કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। મિત્રો આજે નિર્માણ પસ્ક આવી પહોંચ્યું છે કાંકરિયા ઝૂની વિઝિટ પર। અમે દર વર્ષે કાંકરિયા ઝૂની વિઝિટ કરતા રહીએ છીએ અને અનેક લોકોની પણ મુલાકાત કરીએ છીએ। ઘણા બધા વિઝિટર અહીંયા વિઝિટ કરી રહ્યા છે, પ્રાણીઓથી પરિચિત થઈ રહ્યા છે, પશુ પક્ષીઓથી પરિચિત થઈ રહ્યા છે અને કાંકરિયાની અંદર પ્રાણીઓનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો ચાલો મારી સાથે આજે મુલાકાત કરીએ ઝૂની। વેકેશનનો આ માહોલ છે અને બાળકોને લઈને અનેક લોકો જે છે એ ફરવા નીકળી રહ્યા છે। શું નામ છે આપનું? મારું ચાવડા ગૌતમ। અને આપનું નામ? ચાવડા સોનલબેન। અને સોનલબેન, ગૌતમભાઈ, મને પણ અત્યારે વાતચીત કરતાં એટલી ગરમી લાગી રહી છે ને તમે લોકો બાળકોને લઈને ફરવા આવી રહ્યા છો। કાંકરિયાની અંદર તમે આવ્યા છો તો અહીંયા તમને સૌથી વધારે શું ગમ્યું? અહીંયા પ્રાણી સંગ્રહાલય વધારે। આખું કાંકરિયા ફર્યા? નહીં નહીં, હજી આવ્યા જ છીએ। અચ્છા, અને ક્યાંથી આવ્યા છો આપ? સુરેન્દ્રનગરથી અમે આવ્યા છીએ। સ્પેશિયલ સુરેન્દ્રનગર કાંકરિયા ફરવા માટે આવ્યા છો? માટે જ આવ્યા છીએ। એટલે સવારથી સાંજ સુધી રોકાવાનો પ્લાન છે? હા। અને અહીંયા તમે બાળકને લઈને આવ્યા છો, શું નામ છે તેમનું? ચાવડા દ્રષ્ટિ। અને દ્રષ્ટિ અત્યારે શું જોઈ રહી છે અહીંયા બધું? શું જોઈ રહી છે એને પૂછો। મોર પોપટ એવું બધું જોઈ રહી છે, પહેલી વાર લાવ્યા છે ને એને। શું નામ છે આપનું? નિકિતા। અને નિકિતાબેન, તમે ઝૂની વિઝિટ કરી રહ્યા છો, કેટલા ફેમિલી મેમ્બર્સ આવ્યા છો? અમે જો ને અમે લોકો 20 જણ છીએ। 20 જણનું ગ્રુપ છે આખું, તો કેટલા વાગે આવ્યા હતા? અમે જસ્ટ અભી 1 કલાક થયો છે। અચ્છા, અને પ્લાન બનાવીને આવ્યા છો કે કેટલો કલાક અહીંયા ફાળવવો છે? હવે છોકરાઓ પર આધાર છે કેટલો ટાઈમ વેસ્ટ કરે છે। અમે લોકો જમવાનું લઈને આવ્યા છે, પહેલાં છોકરાઓને જમાડ્યા અને હવે બધું જોવા માટે નીકળ્યા છીએ। સરસ। અને પરિવારના બધા સભ્યો આવ્યા છે। શું નામ છે આપનું? સોનાલી। અને તમે ક્યાં રહો છો, ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદ રહીએ છીએ, સેટેલાઇટથી આવ્યા। અચ્છા, અમદાવાદ રહો છો અને આખું ફેમિલી તમારું છે, બધા કઝિન સિસ્ટર્સ છે અને તમારા ઘરે એકત્ર થયા છે? હા। અને ક્યાંથી આવ્યા છે બધા? કોઈ અમદાવાદ છે, કોઈ મુંબઈથી આવ્યા છે, એવી રીતે, કોઈ રાધનપુર રહે છે। અચ્છા, બાળકોની ટીમ કેટલી છે? અચ્છા, બધા કઝિન સિસ્ટર એકત્ર થયા છે અને વેકેશન એન્જોય પણ કરી રહ્યા છે અને બાળકોને ઝૂની વિઝિટ પણ કરાવી રહ્યા છે। બાળકોની સંખ્યા કેટલી છે ગ્રુપમાં? અત્યારે તો 6 છે અને અડધા ઘરે છે। જમવાની વ્યવસ્થા સાથે તમે આવ્યા છો, તો જમવાનું શું શું લઈને આવ્યા? અમે ઢોકળા લઈને આવ્યા હતા, ભાખરી, શાક, ચટણી, એવું બધું સાદું ભોજન લઈને આવ્યા હતા જમવા માટે। અચ્છા, અને અહીંયા જમવાની કેટલી મજા આવી? અહીંયા જમવાની બહુ મજા આવી। અચ્છા, આ કેટલો આનંદ રહે જીવનમાં કે ભાઈ વેકેશનનો આ માહોલ ને આવી રીતે જમવાની વ્યવસ્થા? બસ એ જ મજા છે ને। અને અત્યારે ઝૂની વિઝિટ કરી રહ્યા છે બધા અને બાળકો પણ ખૂબ ખુશ છે। શું નામ છે આપનું? હિયા। અને કયા કયા એનિમલ્સ તમને વધારે ગમે છે? પીકોક, કીવી, ટાઈગર, લાયન। બધા જોયા કે બાકી છે? જોયા, અડધા જોયા। અડધા બાકી છે ને અડધા જોયા છે। તો બાળકો પણ અહીંયા એન્જોય કરી રહ્યા છે અને ઓબ્ઝર્વ પણ કરી રહ્યા છે કે મમ્મીઓ શું કરી રહી છે। શું નામ છે આપનું? પાયલ। અને પાયલ, તમે ક્યાંથી આવ્યા છો? નાના ચિલોડાથી। અચ્છા, નાના ચિલોડાથી આવ્યો છો અને ગરમી થોડી વધી પણ રહી છે, તો કેવી તૈયારી સાથે આવ્યો છો, બાળકોને લઈને આવ્યો છો? પાણીની બોટલો કેટલી એકત્ર કરી છે? 8 થી 10 હશે। એટલી પાણીની બોટલો સાથે લઈને ફરો છો અને બાળકો તોફાન કરે તો કેર કરી લો છો? હા, બધા છીએ। એટલે એક કંટાળે તો એકબીજાને કેર કરી લે છે બાળકોને। શું નામ છે આપનું? મારું નામ હિના। અને તમે પણ આવ્યા છો કાંકરિયાની વિઝિટ પર, તમને કયા એનિમલ સૌથી વધારે ગમે? ટાઈગર, પીકોક, જે બાળકોને બહુ ગમે છે। જે બાળકોને ગમે છે અને સાથે સાથે મમ્મીઓને પણ ગમે છે। વેકેશનનો આ માહોલ છે અને આપણે પણ નાનપણની યાદોને તાજા કરી રહ્યા છે। તો જ્યારે તમે નાના હતા અને બધા સાથે મળીને આવતા હતા તો અહીંયા શું ગમતું હતું ને એ ફરીથી તાજા થયું છે? અમને તો હાથી, વ્હાઈટ ટાઈગર તો હવે આવ્યો, અમારા ટાઈમ પર તો વ્હાઈટ ટાઈગર નહોતો, ખાલી યલો વાળો ટાઈગર જ રહેતો હતો। તો અમારા છોકરા માટે નવું છે કે એ લોકોને અહીંયા આગળ વ્હાઈટ ટાઈગર જોવું બહુ ગમે છે। શું નામ છે આપનું?
મારું રૂપેશભાઈ ભરવાડ. અને ક્યાંથી આવ્યા છો આપ? અમે આણંદ જિલ્લાના તારાપુરથી આવ્યા. તારાપુરથી સ્પેશિયલ બાળકોને લઈને કાંકરિયાને વિઝિટ કરવા માટે આવ્યા છો. તો કેટલો કલાક અહીંયા ફાળવ્યો તમે? 3-4 કલાક બાળકોને એન્જોય કરવાનું વેકેશન છે ને. વેકેશનનો આ માહોલ છે અને બાળકોને સ્પેશિયલ કેટલી વિઝિટ કરાવવાની જરૂર છે એનિમલ્સની? આ વેકેશન કરાવવી જોઈએ. વેકેશનમાં હું તો એમ જ કહું છું કે દરેક બાળકને અહીંયા લાવવું જોઈએ, બધું દેખાડવું જોઈએ અને ખબર પડે કે એનિમલ છે, કયા કયા છે, શું ખાય છે, એ માહિતી હોવી જોઈએ. દરેક બાળકને વેકેશનની અંદર એકવાર અવશ્ય લાવવા જોઈએ. મોબાઈલ કેટલો ઉપયોગ કરે છે તમારા બાળકો? વધારે કરે છે પણ અત્યારથી ન કરાવો એટલો સારું. નાના. શું નામ છે આપનું? આપનું નામ સવિતાબેન ચૌધરી, અને તમે ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠા ધાનેરા. ધાનેરાથી સ્પેશિયલ અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છો. તો કોની ડિમાન્ડ હતી કે ભાઈ અહીંયા વિઝિટ કરવા આવું છે કાંકરિયા? નાના બાળકોની. અચ્છા, વેકેશનનો આ માહોલ છે તો ફરવા માટે લઈને આવ્યા છો. અને કેટલા લોકો સાથે આવ્યા છો? અમે 5 જણો. 5 જણ આવ્યા છો. અને અહીંયા કાંકરિયાની અંદર સૌથી વધારે શું ગમ્યું અને કયા કયા એનિમલ્સ બાળકોને પરિચિત કરાવ્યા એનિમલ્સથી? તને કરતો વાઘ, હાથી, એવું બધું, સિંહ, મોટે મોટે બધા. બધા જોયા અને તેના વિશે માહિતી પણ લીધી. હા, આપણને તો બધા પ્રાણીઓ થોડાક વાલા લાગતા હતા, પણ અત્યારના બાળકો થોડા ડરી રહ્યા છે. હા, અત્યારના બાળકોને દેખાડે નહીં, જોવાડે નહીં પહેલાંથી, એટલે ડરે છે. બાકી જો પ્રાણી સંગ્રહાલય છે ત્યાં એમને લઈ જવા જોઈએ, દેખાડવા જોઈએ, તો એ પરિચિત થાય. પછી એમનાથી એ બી એમને પેલું કરે આમ. બાળકોને પણ બોલવું છે. તો ભાઈનું એવું કહેવું છે કે બાળકોને પણ પરિચિત કરાવવા જોઈએ, તો તેઓ પ્રકૃતિથી થોડાક નજીક જશે, પ્રાણી પક્ષીઓ તેઓ જાણશે અને આનંદ કરશે. વેકેશનનો આ માહોલ છે અને વેકેશનના માહોલમાં ઝૂની વિઝિટ અનેક લોકો અચૂક લેતા હોય છે, પોતાના બાળકોને લઈને આવતા હોય છે. શું નામ છે આપનું? હરીશભાઈ પાટીલ. અને ક્યાંથી આવ્યા છો આપ? હું વઢવથી આવ્યો, પણ મારા સાડી લોકો બધા જલગાંવ મહારાષ્ટ્રથી આવેલા છે. અચ્છા, મહારાષ્ટ્ર વેકેશન કરવા માટે આવ્યા છે. અને કાંકરિયા જોવા સ્પેશિયલ આવ્યા છે. સ્પેશિયલ ડિમાન્ડ હતી કે અમારે ઝૂની વિઝિટ કરવી છે, કાંકરિયાની વિઝિટ કરવી છે. અને કેટલા સભ્યો છે અત્યારે તમારી સાથે? જો ટોટલ અમે 10-12 જણ છે. અચ્છા, તો કેટલા વાગે આવ્યા હતા અને કેટલો સમય અહીંયા કાંકરિયામાં સ્પેન્ડ કરવાનો વિચાર છે? અમે મિનિમમ 9-10 વાગે અહીંયા આવ્યા. અને અહીંયા શું ગમ્યું તમને સૌથી બધી વધારે? વસ્તુ જોવાલાયક જ છે, કોઈ ટેન્શન જેવું. અને છોકરાઓ આજુ સુધી જે નહીં જોયું અહીંયા જોવાની બહુ મજા આવી એમ. અચ્છા, એટલે તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે મહારાષ્ટ્રથી અને તેઓ સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવ્યા છો કાંકરિયા. આપકા क्या नाम है? जयश्री बहन हरीश भाई पाटिल. अच्छा, आप कहाँ से हो? मैं अहमदाबाद से. अहमदाबाद से हो. आपकी सिस्टर यहाँ पे हुए हैं, तो आपको क्या लगा यहाँ पे कि विजिट करनी है आपको, बच्चों को लेकर आए हो तो? बहुत अच्छा लगा. अच्छा, क्या देखा आपने अभी? अभी हमने एलिफेंट सब देखे प्राणी हाँ. और लॉयन देखे, बहुत प्राणी देखे. क्लीनिंग कैसी है यहाँ पे? बहुत अच्छी है यहाँ पे. एनिमल की केयर कैसे कर रहे हैं? अच्छे से कर रहे हैं. और बच्चों को परिचित कराया कि ये एनिमल है ये? सब करवाया, बच्चों को परिचय करवाया. અને ભાઈ એક સવાલ પૂછવા માંગીશ કે અત્યારના સમયમાં બાળકોને કેટલા અવેર કરવાની જરૂર છે પશુ પક્ષીઓ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે? મારું તો પહેલું કહેવું એવું છે કે પહેલાં મોબાઈલ કરતાં આવડતે કાંકરિયા જેવી સ્થળ ઉપર લઈને આવે તો છોકરામાં જનરલ નોલેજ વધે. સોરી, હેલી ભટ્ટ છે. અને હેલી ક્યાંથી આવ્યા છો આપ? અમદાવાદમાં જ છે, મણિનગરથી આવ્યા છીએ. અચ્છા, મણિનગરથી આવ્યા છો અને બાળકોને લઈને આવ્યા છો? હા, તો કેટલા સભ્યો આવ્યા છો? અમે 4 જણ આવ્યા છીએ. અચ્છા, અને બાળકોને અહીંયા શું બતાવી રહ્યા છો? અત્યારે આમ વાંદરાઓ અને બધું મંકીસ ને એ બધું બતાવ્યું, પછી પક્ષીઓ ને અત્યારે એને ટાઈગર ને એ બધું ગમે છે એટલે હવે આપણે બતાવવા જઈએ છીએ. એને હાથીને બધું જોયું. અચ્છા, ભાઈ ક્યાંથી આવ્યા છે? એ વડોદરાથી આવ્યો છે. અચ્છા, વડોદરાથી આવ્યા છો એટલે વેકેશન કરવા માટે. તમે શું થાવ છો? એના મામી થઉં છું. અચ્છા, મામાના ઘરે વેકેશન કરવા માટે આવ્યા છે. તો શું નામ છે આપનું? निवान भट्ट. અને નિવાન, અહીંયા તમને સૌથી વધારે શું ગમ્યું? स्नेक्स. સ્નેક્સ વધારે ગમ્યા. કોઈ પર્ટિક્યુલર સ્નેક્સ વિશે માહિતી મેળવી તમે? ના. ફક્ત જોયા? હા, જોયા. બીજું બધું શું જોયું અહીંયા? બીજા કયા એનિમલ્સ જોયા? બીજા બધા હમણાં એલિફન્ટ જોયું, બર્ડ્સ જોયા અને કયા એનિમલ્સ સૌથી વધારે ગમે છે? મંકીઝ. શું નામ છે આપનું? ભૂમિ. અને ભૂમિ, આપ ક્યાંથી આવ્યા છો? અમે ખંભાતથી આવ્યા છે. અચ્છા, ખંભાતથી સ્પેશિયલ વિઝિટ કરવા માટે? હા. અચ્છા, તો અહીંયા આવીને શું જોયું તમે? અમે સિંહ જોયું, લાયન, ટાઈગર બધું હતું, એલિફન્ટ બી હતા. પછી અમદાવાદમાં કોના ઘરે આવ્યા છો? મામાના ઘરે. અચ્છા, મામાના ઘરે આવ્યા છો. મામાના ઘરે આવ્યા છો તો કેટલી મજા કરો છો?
બહુ મજા કરી. કાલે જ આવ્યા અમે અને અમદાવાદ. આજે અહીંયા વિઝિટ નક્કી કરી નાખી. બીજે કઈ કઈ જગ્યા પર વિઝિટ કરવાની છે? જે અમે રિવરફ્રન્ટ જવું છે અને સાયન્સ સિટી જવું છે. અચ્છા, પ્લાન કરીને જ આવ્યો છો. અને અહીંયા કાંકરિયામાં સૌથી વધારે શું ગમ્યું અને કયા એનિમલ્સ તમને વધારે ગમે છે? અમને ટાઈગર વધારે ગમે કેમ કે એ ફરતા હતા. લાયન તો ઊંઘતો હતો એટલે એને જોવાનો એટલો એ નહીં થયો. બર્ડ્સ કેવા ગમે અહીંયા? બર્ડ્સ અહીંયા આગળ ઓસ્ટ્રીચ સારા હતા. ઓસ્ટ્રીચ અને પેરેટ હતા. એક રેડ કલરનું મોઢું હતું. અચ્છા, અરે વાહ. એટલે અહીંયા સર્ચ પણ કર્યું છે. શું નામ છે આપનું? હર્ષ. અને હર્ષ, તમને કયું એનિમલ સૌથી વધારે ગમ્યું? આપણે લાયન જ. અચ્છા, તમને લાયન જ ગમે છે. મેઉથી આવ્યા છો સ્પેશિયલ કાંકરિયામાં વિઝિટ કરવા માટે. કોણ કોણ આવ્યું છે? અમે ફેમિલી આવ્યા છો? હા, અચ્છા, 10 જણા. અહીંયા આવીને શું જોયું તમે? અમે વાઘ જોયો, બધું કુછ જોયું. તો અહીંયા શું ગમ્યું? સૌથી વધારે શું ગમ્યું? વાઘ. વાઘ જોયો. અને એનિમલ સૌથી વધારે કયું ગમે છે તમને? અમને ગમે ભાલુ. અચ્છા, ભાલુ ગમે છે. આગળ જ છે, તમે જોયું? હા. તો મિત્રો, જે કોઈ વ્યક્તિને અહીંયા જે પણ એનિમલ ગમતું હોય છે તો તેના પાંજરા આગળ તેઓ સતત ને સતત ઊભા રહીને તેને ઓબ્ઝર્વ કરતા હોય છે. આપણી બાળપણની યાદો હોય છે કે આપણે વિઝિટ કરીએ ઝૂની અંદર અને આપણને અલગ અલગ એનિમલ ગમતા હોય અને આપણે તેની પાસે જઈને ઊભા રહીએ તો આપણને ખૂબ પોઝિટિવ એનર્જી પણ મળતી રહે છે. શું નામ છે આપનું? મોહમ્મદ અનસ, અને ક્યાંથી આવ્યા છો? જમાલપુર. જમાલપુરથી આવ્યા છો અને બાળકોને લઈને આવ્યા છો. કોના બાળકો છે? આ મારી બહેનનો દીકરો છે ને આ મારી દીકરી છે. અચ્છા, બંનેને લઈને આવ્યો છો ને અહીંયા તમે એનિમલ દર્શાવી રહ્યા હતા, બતાવી રહ્યા હતા અને વાંચીને સમજાવી પણ રહ્યા હતા. તો બાળકોને કેટલી મજા આવે અહીંયા? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. અમે બી નાનપણમાં અહીંયા જ આવતા હતા ને હવે અમે અમારા બાળકોને લઈને આવીએ છીએ અમે. એ મેમરી પણ તાજી થઈ જાય, રિવાઇઝ થઈ જાય છે. હા, એટલે વેકેશન માતા પિતાનું પણ એન્જોય થઈ જતું હોય છે. તમને કયું એનિમલ સૌથી વધારે ગમે? વ્હાઈટ ટાઈગર છે ને, જોયું, બહુ મજા આવી ગઈ. અચ્છા, તેની સામે ઊભા રહીને તમે નકરા ફોટા ક્લિક કર્યા છે? પાડ્યા ફોટા પાડ્યા છે મેં. અને બાળકોને કયા કયા એનિમલ્સ ગમે છે? આ તો બાળકોને તમે પૂછી લો. શું ગમે છે બેટા? કયું એનિમલ ગમે છે? કોણ સા એનિમલ અચ્છા લગતા હે? અચ્છા, તમને કયું ગમ્યું? ટાઈગર. ટાઈગર ગમે છે. તો મિત્રો, ઘણા બધા લોકો જે છે પોતાની બાળપણની યાદોને તાજા કરવા માટે પણ સ્પેશિયલ કાંકરિયાની વિઝિટ કરતા રહે છે. અનેક લોકો અહીંયા આવી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને સાથે સાથે અહીંયા પશુ પક્ષીઓ છે તેની પણ કાળજી ખૂબ રાખવામાં આવી રહી છે. મિત્રો, આ સમગ્ર પરિવાર જે છે એ કચ્છથી આવ્યું છે વિઝિટ કરવા માટે કાંકરિયાની. શું નામ છે આપનું? સીતા. અને આપનું નામ? જાગૃતિ. અને જાગૃતિબેન, તમારા ઘરે મહેમાન આવ્યા છે કે તમે આવ્યા છો? મહેમાન થઈને આવ્યા છીએ. અચ્છા, મહેમાન થઈને આવ્યા છો. કોના ઘરે આવ્યા છો? અમે ત્યાં અમારા કાકાને ત્યાં. અચ્છા, કેટલા લોકો આવ્યા છો કચ્છથી? અમે કેટલા 7 જણા. અચ્છા, 7 જણા વેકેશન એન્જોય કરવા માટે આવ્યા છે. મામા માસી ફઈ ફુવા કાકા કાકીના ઘરે જ્યારે એન્જોય કરતા હોય તો વેકેશન કેવું લાગે? હા, સારું લાગે. આખા વર્ષની એનર્જી મળી જાય. હા, બધાને મળીને. હા. અને સ્પેશિયલ તમે વિઝિટ કરવા માટે આવ્યા છો ઝૂની, તો અહીંયા શું ગમ્યું સૌથી વધારે? મને વ્હાઈટ મંકી. અચ્છા, વ્હાઈટ મંકી ગમે છે. અને અહીંયા તમે બીજું શું શું વિઝિટ કરી રહ્યા છો કાંકરિયાની અંદર? અહીંયા હજી અમે આવ્યા છીએ એટલે હવે પછી વોટર પાર્ક ને બધે ફરવા જશું. અત્યારે કાંકરિયાની વિઝિટ કરી રહ્યા છો? હા. બાળકો કેટલા ખુશ છે વિઝિટ કરીને? એમને બહુ જ ખુશ છે, બહુ જ મજા આવી એમને. કોની ડિમાન્ડ હતી કે મારે ઝૂની વિઝિટ કરવી છે, કાંકરિયામાં વિઝિટ કરવી છે? બાળકોની અમારા બધાની ડિમાન્ડ જ હતી. જે પહેલેથી પ્લાન કરીને જ આવ્યા? હા. તો મિત્રો, ઘણા બધા લોકો અમદાવાદ આવી રહ્યા છે પોતાના રિલેટિવને મળવા માટે, મામા બહેનો કરવા માટે અને સ્પેશિયલ તેઓ વિઝિટ કરી રહ્યા છે ઝૂની અને એનિમલ્સ જોઈ રહ્યા છે, પ્રાણીઓથી પરિચિત પણ થઈ રહ્યા છે. क्या नाम है आपका? मेरा नाम जितेंद्र है. और आपका? ત્રિષા. और आप दोनों अहमदाबाद घूमने के लिए आए हो विद फैमिली, तो क्या प्लान बनाया था कि क्या क्या घूमना है अहमदाबाद में? प्लान बहुत सारे थे लेकिन हमें टाइम बहुत कम रह गया है तो हमें जल्दी जल्दी में जाना है. हमने द्वारका जी के दर्शन किए, हमने सोमनाथ जी के दर्शन किए, अब हम यहाँ भी आए हैं. कहाँ से हो आप? हम उत्तर प्रदेश से हैं. उत्तर प्रदेश से स्पेशल आप विजिट करने आए हो? विजिट करने आए हैं स्पेशल. अच्छा, प्लानिंग क्या था? प्लानिंग बस भ्रमण था बस. छुट्टियाँ निकालनी थी, स्पेशल टाइम निकाला और भगवान जी ने बुलाया तो हम यहाँ घूमने आए. कैसा लगा? क्या क्या देखा? तो क्या क्या अच्छा लगा? हमने सभी मंदिर जो फेमस मंदिर हैं, टेम्पल सारे देखे. कल मोदी जी आए थे वहाँ, हम सोमनाथ जी में उसी वक्त वहाँ पे भी थे. अच्छा. बस थोड़ा सा ये हुआ कि मोदी जी के दर्शन नहीं हो पाए हमें, लेकिन सोमनाथ जी ने बड़े दर्शन दिए. अच्छा, बच्चों के साथ आए हो यहाँ पे, ज़ू आप विजिट कर रहे हो, तो यहाँ पे कैसा लग रहा है? अच्छा लग रहा है. यहाँ पे जानवर देख रहे हैं, बच्चे खुश हो रहे हैं. टाइगर देख के बच्चे छोटे छोटे कह रहे हैं कि देखो टाइगर आ गया, देखो कितना बड़ा टाइगर है. आप उसको समझा भी रहे थे? जी बिल्कुल समझा रहे हैं. इसको पता ही नहीं है, फर्स्ट टाइम आया है ये. इसको पता चलेगा क्या कैसे कैसे होता है. अच्छा, कितनी फोटो खिंचवाई?
फोटोज चल रही है, 5 दिन से फोटो ही चल रहे हैं सारे। और आप यहाँ पे घूमने के लिए आए और गर्मी बहुत है, आप अपना पूरा फैन लेकर निकले हो। बच्चों के लिए, अपने लिए, सबके लिए। हाँ, सारी तैयारी से हैं, पता था गर्मी का मौसम है तो सारी तैयारी करके आए हैं पहले से। तो आप ऐसे प्लान करके आए हो, तो कई लोग ऐसे निकलना चाहते हैं लेकिन बस प्लान ही करते रहते हैं, और आप निकल रहे हैं, तो निकल चुके हैं, तो अच्छा कैसे लग रहा है? बहुत बढ़िया जगह है। और मैं सबको कहूँगा कि आना चाहिए एक बार। जैसे मोदी जी कहते हैं ना, कुछ दिन तो गुजारो गुजरात में, तो ज़रूर आइए आप लोग भी, सब लोग गुजरात ज़रूर आइए, देखने जगह है। यहाँ पे खाना क्या अच्छा लगा आपको? खाने में सबसे ज़्यादा तो वो ढोकला यहाँ का फेमस है। अच्छा, वो भी टेस्ट कर लिया? जलेबी फाफड़ा जो है वो भी सारा ट्राई करा। गुजरात की सारी चीज़ें फेमस जो ટીવી પર સુની थी वो यहाँ के खाई हैं। क्या बात है। તો મિત્રો ઘણા બધા લોકો છે સર્ચ કરતા રહે છે અને પછી ગુજરાતમાં વિઝિટ કરવા માટે આવે છે। ઉત્તર પ્રદેશથી આપ સમગ્ર ફેમિલી આવ્યું છે અને તેઓ ગુજરાતની અંદર અહીંયા અલગ અલગ શહેરોમાં પણ તેઓ ફર્યા છે અને સૌથી વધારે અહીંયા કાંકરિયામાં તમને શું ગમ્યું? सबसे ज़्यादा अच्छा कांकरिया में क्या लगा आपको? ये ज़ू में क्या लगा? यहाँ पे बच्चे ने टाइगर देखा बड़ा वाला, और अच्छी बात ये वो चल भी रहा था ना, तो उसको देख के बहुत एक्साइटेड हुए बच्चे। अच्छा, वो पैसे वसूल हो गए? पैसे वसूल हुए। તો મિત્રો ઘણા બધા લોકો છે કે પોતાના બાળકોને લઈને આવી જ રીતે વિઝિટ કરી રહ્યા છે। જો તમે અમદાવાદ ગુજરાતના હોય તો સ્પેશિયલ તમે અહીંયા ઝૂની વિઝિટ કરજો, તમારા બાળકોને પ્રાણીઓથી પરિચિત કરાવશો। મારું નામ ડૉક્ટર આર.કે. સાહુ છે। છેલ્લા 35 વર્ષથી પ્રાણી સંગ્રહાલયમાં કામ કરું છું ને અત્યારે ઝૂ એડવાઇઝર તરીકે ફરજ બજાવું છું। દર વર્ષે જ્યારે ગરમીની ઋતુ આવે ત્યારે આપણે પશુ પક્ષીઓનું બહુ ધ્યાન રાખવું પડે। કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની અંદર ખૂબ જ મોટી માત્રામાં અમે વૃક્ષો વાવ્યા છે, જેનાથી પ્રાણીઓ અને આવનાર મુલાકાતીઓને ઠંડક રહે, છાંયડો મળે। પાણીનો છિડકાવ પણ આપણે ખૂબ કરીએ છીએ। જ્યાં જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવે છે ત્યાં ગ્રીન નેટ પણ લગાવીએ છીએ। ગ્રીન નેટના લીધે જે ઇન્ફ્રારેડ રેસ છે સૂર્યપ્રકાશમાં એ કપાઈ જાય, એ માટે ગ્રીન નેટના નીચે લગભગ 8 ડિગ્રી ટેમ્પરેચર ઓછો હોય। મોટી માત્રામાં આપણે કૂલર પણ લગાવ્યા છે અને એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ કૂલર જે પાવરફુલ ઠંડક આવે છે એમને આપણે લગાવ્યા છે, તે આવનાર મુલાકાતીઓને એનો પણ અહેસાસ થાય છે। પ્રાણીઓ જે છે આપણે ત્યાં અત્યારે થોડા દિવસ પહેલાં જ આપણે 3 બાઘ લાવ્યા છે ગ્વાલિયરથી, અને કાળિયાર પણ લાવ્યા છે। એના પહેલાં પણ બાઘ લાવ્યા હતા, એ માટે આપણા પાસે સફેદ બાઘણ પણ છે। એ પ્રાણીઓને ખૂબ જ સારી રીતે આપણે ગરમીમાં રાખીએ, બધી વ્યવસ્થાઓ પણ કરીએ છીએ, અને જ્યારે વધારે ગરમી પડે ત્યારે આપણે પાણીમાં ORS પણ નાખીએ છીએ। અત્યાર સુધી બધા પ્રાણીઓ સ્વસ્થ છે। આવનાર મુલાકાતીઓ માટે પણ ખાસ વ્યવસ્થા છે, ઠંડા પાણીની વ્યવસ્થા છે, ટોયલેટ બાથરૂમ છે, છાંયડો છે સરસ। લોકો આવીને અહીં સારી રીતે ફેમિલી સાથે રહી શકે છે અને પશુ પક્ષીઓને ડિસ્ટર્બ નહીં કરવો જોઈએ। પર્યાવરણ બચાવવા માટે ખૂબ જ જરૂરી છે કે આપણે વૃક્ષો વાવવા જોઈએ। વૃક્ષોમાં પણ પોતાના ઘરની આજુબાજુ જગા હોય તો ત્યાં વૃક્ષો લગાવો। વરસાદની સિઝનમાં તમે અત્યારથી જગ્યા નક્કી કરીને ખાડો કરીને નાખો અને ત્યારે વૃક્ષ લગાવો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૃક્ષ આપે જ છે, નહીં તો આપણા ઘરની અંદર વૃક્ષોના જે સીડ્સ નીકળે છે એ તમે લગાવો તો એનાથી પણ સારા વૃક્ષો થાય। કોઈ ખાલી જગા હોય, સરકારી ખાલી જગ્યા પડી હોય કે કોઈ ખાલી જગા હોય, એની અંદર પણ આપણે જે સીડ્સ મોટી સંખ્યામાં અગર જો ત્યાં સ્પ્રેડ કરવામાં આવે તો પણ વૃક્ષો ઓટોમેટિકલી થઈ જાય છે। પર્યાવરણ બચાવવાની જવાબદારી મનુષ્યની છે। પર્યાવરણ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે। આપણને છાંયડો ઠંડક તો આપે જ છે, સાથે સાથે ઓક્સિજન આપે અને ફળ ફ્રૂટ પણ આપે છે, અને વૃક્ષોના લીધે જે આપણો ઇકોસિસ્ટમ છે એ મેન્ટેન રહે છે। પક્ષીઓ પણ આવીને ત્યાં એના બી ખાતા હોય, ફ્રૂટ ખાતા હોય, એના ઉપર છાંયડામાં રહેતા હોય, અને પ્રાણીઓ પણ જઈને નીચે બેસતા હોય। એ માટે પર્યાવરણ બચાવવાની, વૃક્ષો વાવવાની જવાબદારી પણ મનુષ્યની છે, આપણે એ કરવી જોઈએ। જ્યારે કોઈ પણ સોસાયટીમાં તમે રહેતા હો ને તમારે ત્યાં અત્યારે જે ગરમી પડે છે એના લીધે જરૂરી છે કે માટીના કુંડામાં છાંયડામાં પાણી મૂકવો, જેનાથી જ્યારે પક્ષીઓને તરસ લાગે તે માટે એ લોકો આવીને ત્યાં પાણી પી શકે। કુદરતી વાતાવરણની જે ખોરાક હોય, રાંધેલી નહીં હોય, એ જ આપણે પશુ પક્ષીઓને આપવી જોઈએ। જ્વાર બાજરી અગર આપતા હો તો એ ખાઈ શકે। અને સાથે સાથે જે કોઈ બી વસ્તુ પ્લાસ્ટિકની છે અથવા તો તળેલી છે એ નહીં આપવા જોઈએ। ઘણી માત્રામાં લોકો કાગડા માટે ગાંઠિયા આપે છે, એ ખૂબ જ નુકસાનકારક છે। કાગડા માટે હાનિકારક છે, બીજા કોઈ પક્ષી ખાવે તો એમના માટે પણ હાનિકારક છે। તળાવની અંદર માછલીઓ હોય એમને કોઈ દિવસે લોટ નહીં નાખવો જોઈએ। લોટ જે છે એ માછલીઓની ખોરાક નથી। અગર તમે લોટ નાખશો તો માછલીને નુકસાન બી થશે, માછલી મરી પણ શકે। લોટ પાણીમાં પડશે, પ્યુરિફિકેશન થશે, કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થશે, તો
કે માછલીઓને ઓક્સિજન ઉપલબ્ધ નહીં હોવાથી એ મરશે. સાથે સાથે પર્યાવરણ ખરાબ પણ થાય. જે માછલી છે એનો ખોરાક લીલ છે, કે તમે અગર જો એમને બીજો ખોરાક આપી દેશો તો એ લીલ ખાવાનો બંધ કરે તો તળાવમાં અને નદીઓની અંદર લીલ થાય. ફક્ત આપણે એટલું વિચારવાનું કે શું કુદરતે કોઈ લોટના ઝાડ કે પેડ કે પાણીની અંદર લોટની વ્યવસ્થા કરી છે, એ માટે લોટ બિલકુલ પણ ખોરાક માછલીની નથી. એ માટે માછલીને લોટ નહીં ખવડાવવો જોઈએ. પર્યાવરણનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એ આપણી જવાબદારી છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની અંદર પશુ પક્ષીઓને શેડ્યુલ પ્રમાણે ખોરાક આપવામાં આવે છે. જ્યારે ગરમી પડતી હોય ત્યારે એ લોકોને શક્કરટેટી અને તરબૂચ વધારે ગમતો હોય, કેમ કે વોટરી છે એ માટે આપણે એ વધારે આપીએ છીએ. અને ગરમી જ્યારે પડે ત્યારે ખોરાક એ લોકોની ઓછી થઈ જાય અને ઠંડી પડતી હોય ત્યારે ખોરાક વધી જાય છે. તો સાયન્ટિફિકલી જે અમે ડિઝાઇન કરી છે ફૂડ ચાર્ટ, એ પ્રકારે એમને ફૂડ આપવામાં આવે છે. મારું નામ ડૉક્ટર શર્વ શાહ છે. હાલમાં હું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ બજાવું છું. અત્યારે ગરમીના દિવસોની ઋતુ શરૂ થઈ ગઈ છે અને અમદાવાદમાં અત્યારથી જ 42 થી 43 ડિગ્રી જેવી ગરમીના દિવસો, જે કાળઝાળ ગરમીના દિવસો શરૂ થયા છે, તેના માટે આપણે અહીંયા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલ તમામ પશુ પક્ષી તથા સરીસૃપો માટે ગરમીથી તેઓને રક્ષણ મળી શકે તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરેલી છે. જેમાં પક્ષી અને પશુઓના પાંજરાઓની બહાર આપણે નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકવામાં આવેલ છે. સાથે સાથે જે અમુક પશુઓ છે, જેમાં આવે છે મગર છે, હિપ્પો છે, વાઘ છે, તેવા પશુઓના પાંજરાઓની અંદર રાખેલ હોજ રોજ સાફ કરી તેની અંદર નિયમિત રીતે ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. જેના કારણે તેઓ બપોરના ગરમીના દિવસોમાં પાણીની અંદર જઈ અને પોતાની જાતને ગરમી સામે રક્ષણ આપી શકે છે. સાથોસાથ આપણે જે અહીંયા ખોરાક છે તે ખોરાકમાં પણ આપણે તરબૂચ, શક્કરટેટી, શેરડી તથા કાકડી જેવા રસપ્રદ પદાર્થોનું સેવન ચાલુ કરાયું છે. અને તમામ પશુ પક્ષીઓના પીવાના પાણીની અંદર પણ ORS પાવડરનું સેવન ચાલુ કરાવવામાં આવ્યું છે. જેના કારણે તેઓને આ ગરમીની સામે રિહાઇડ્રેટેડ રહે અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ઊભી ન થાય. અહીંયા આવનાર મુલાકાતીઓ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જેમાં આપણે જે વિઝિટર વોકવે અને પાથવે છે તેમાં ગ્રીન નેટ બાંધવામાં આવેલ છે. અને બપોરના સમયમાં આપણે સતત પાણીનો છંટકાવ પણ કરતા હોઈએ છીએ, જેથી અહીંયા આવનાર મુલાકાતીઓને તથા રાખેલ પશુ પક્ષીઓને ગરમીની ઋતુઓમાં ઠંડકનો અહેસાસ થઈ શકે. વધુમાં આપણે જાણ કરીએ કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રમાણેની ગ્રીનરી અને પ્લાન્ટેશન કરવામાં આવેલ છે, તેની સામે બહારના તાપમાન કરતાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનું તાપમાન સરેરાશ 3 થી 5 ડિગ્રી ઓછું જોવા મળે છે. જેના કારણે અહીંયા આવનાર મુલાકાતીઓને એક કમ્ફર્ટેબલ અને કૂલ એન્વાયરમેન્ટનો પણ અહેસાસ થાય છે. મારું અત્યારે જે ગરમીના દિવસોમાં જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે માટે અહીંયાના સમગ્ર અમદાવાદીઓને તથા સમગ્ર પ્રજાને એક નિવેદન છે કે અત્યારે જે બપોરના સમયમાં જે બહારના પણ અબોલ પશુ પક્ષીઓ છે, જે લોકો તડકાની સામે રક્ષણ માટે જે છાંયડો શોધતા હોય છે, તો તમારી ગાડીની નીચે કે તમારા ઘરના ક્યારાની અંદર બેસતા હોય છે, તો મહેરબાની કરીને તેઓને ત્યાંથી ભગાડો નહીં. અને ઠેર ઠેર જો તમે લોકોએ પાણી પીવાના કુંડ મૂકેલા હોય તો તેને સાફ કરી અને તેની અંદર ચોખ્ખું પાણી પણ ભરતા રહો, જેથી માનવતાની દ્રષ્ટિએ આપણે જે અબોલ પશુ પક્ષી છે તેઓને આપણે આ ગરમીની સામે રક્ષણ આપવા માટે આપણો એક નાનો સહકાર મળી રહે. અને હું અહીંયા આવનાર મુલાકાતીઓને પણ એ નિવેદન કરીશ કે આપણે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં દેશ વિદેશના અમૂલ્ય અને અપ્રાપ્ય ભિન્ન ભિન્ન પ્રકારના જે પશુ પક્ષીઓ રાખ્યા છે, તેઓ અંગેની સમજ તથા તેઓને નિહાળવા પણ આપ આપના બાળકોને લઈ અને આ ઉનાળુ વેકેશનમાં જરૂરથી પધારજો. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું કાંકરિયા ઝૂની મુલાકાત પર, અને કાંકરિયા ઝૂમાં જે પણ વ્યવસ્થા છે તેનાથી પણ અમે તમને વાકેફ કરાવ્યા. અનેક વિઝિટર્સ અહીંયા આવે છે, તેમની પણ મુલાકાત કરાવી. અલગ અલગ જિલ્લાઓમાંથી, અનેક રાજ્યોમાંથી અનેક વિઝિટર પોતાના બાળકોને લઈને કાંકરિયા આવે છે. પશુ પક્ષી પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે તેઓ જોડાય તેને અર્થે તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. આપણી પણ જવાબદારી બનતી હોય છે કે આપણે પ્રકૃતિ, પ્રાણી, પક્ષીઓનું જતન કરીએ, તેમનું રક્ષણ કરીએ. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને સરસ મજાના પ્રોગ્રામ સાથે જોડશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો, વૃક્ષો વાવજો.